ગુજરાતમાં નવરાત્રિ પર્વનું વિશેષ મહત્વ રહેલું છે અને ગુજરાતીઓ નવરાત્રિના 9 દિવસ મોડી રાત સુધી ગરબા રમી નવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે। નવરાત્રિના તહેવાર દરમિયાન શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ તમે ગરબાના આયોજન થતા જોયા હશે, પરંતુ આ ગામમાં ગરબાઓમાં કોઈ પુરુષોને મહિલાઓના વેશ ધારણ કરી ગરબે ઘૂમતા હોય તેવું નહીં સાંભળ્યું હોય। આ બનાસકાંઠાના જલોત્રા ગામના લોકો 250 વર્ષ જૂની પરંપરા આજે પણ જાળવી રહ્યા છે। કયા પ્રકારની પરંપરા છે અને શું માન્યતા રહેલી છે, આવો જાણીએ। મારું નામ અજય છે અને હું જલોત્રા ગામનો વતની છું। જે વડગામ અને બનાસકાંઠામાં વડગામ તાલુકાનું જલોત્રા ગામ છે। અમારે ત્યાં આ વર્ષોથી પરંપરા ચાલી રહી છે। આ નવરાત્રિ અમે એટલા માટે ઉજવીએ છીએ કે ગાંઠથી લગભગ ઘણા વર્ષો પહેલાં, એટલે કે 250 વર્ષ પહેલાં અમારા ગામમાં એક રોગચાળો ફાટી નીકળ્યો હતો। ત્યારે અમારા ગામના જે અમારા વડદાદાઓ હતા એ આ પરંપરા માટે માતાજીને પ્રાર્થના કરીને અરજી કરી હતી, જેથી આ ગામમાંથી રોગચાળો જઈ શકે। એના કારણે અમે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને અમે લોકો નવરાત્રિને મનાવીએ છીએ। અલગ અલગ જે નવરાત્રિના વસ્ત્ર ધારણ કરીને ગરબા રમીએ છીએ અમે, જેમાં અમારા બુઢા મિત્રો, ખેલૈયા મિત્રો અલગ અલગ રંગબેરંગી વસ્ત્ર પહેરીને નવરાત્રિ રમે છે, જેમાં અમારા શેરડી મિત્રો પણ સામેલ થાય છે। એમાં જે અમારા જે મેઇન પાત્ર શેરડી પાત્ર હોય છે, જે 5 થી 6 જણા બને છે, અને એમાં અમારે જે અમે 2 બુઢા હોય છે, એક આગળ હોય છે અને એક પાછળ હોય છે શેરડી મિત્રોની, અને આવી રીતે અમે નવરાત્રિની ઉજવણી કરીએ છીએ। અને અમારો જ્યાં નવરાત્રિ પર્વ છે, અમે કોઈ સાઉન્ડ સિસ્ટમ અમે યુઝ કરતા નથી। આમાં તો એકદમ સ્વેચ્છાએ દેશી ગરબા ગાવાના, જેથી 2 જણા આગળ દેશી ગરબા ગાય, એના પાછળ બીજા અમારા ખેલૈયા મિત્રો અમને સાથ આપે છે। અને જે શેરીઓમાં ક્લબોમાં જે સાઉન્ડ યુઝ થાય છે એ અમે નથી વાપરતા। દેશી ગરબાના તાલે અમે રમીએ છીએ। જે દેશી ઢોલ અમારા ઢોલી મિત્રો છે અમારા, એના દ્વારા અમે રમીએ છીએ। આ પાત્ર ભજવો છે એનું કારણ ખાસ છે કે ઘણા સમય પહેલા જે રોગચાળો આવ્યો હતો ને, એના લીધે અમારા જે ઘરડા અમારા પરદાદાઓ હતા એ આ રીતે માતાજીના વસ્ત્ર ધારણ કરી અને અમે નવરાત્રિને આગળ વધારી રહ્યા છીએ। આમાં મહિલાઓ ભાગ નથી લેતી। અમે કારણ એટલા માટે કે જે ઘણા સમય જે અમારા દાદા પરદાદા જે કરતા હતા એ અમે અત્યાર સુધી અમે જાળવી રાખ્યું છે। અને પહેલા બી મહિલાઓ નથી રમતી અમારા મંડળમાં, ખાલી પુરુષો જ રમતા હતા। કઈ મહિલા બેઠા અમે જે નવરાત્રિ માતાજીને રીઝવર મનાવીએ છીએ, અને મહિલાઓને અમારી બેન દીકરી બેઠા જોવે છે। 9 દિવસ એટલે કે અમે નવરાત્રિ ચાલુ થયા ત્યાર પછી અલગ અલગ માતાજી, મીન્સ કે એક દિવસ ગોગા મહારાજનું પાત્ર, એક દિવસ વીર મહારાજનું પાત્ર, એક દિવસ સિગોતર માતાનું પાત્ર, એક દિવસ જોગણી માતાનું, એક દિવસ મહાકાળી માતાનું, એ રીતના અમે અલગ અલગ પાત્ર ભજવીએ છીએ 10 દિવસ સુધી। આ પરંપરા લગભગ 250 વર્ષથી ચાલી રહી છે। આગામી સમયમાં અમારાથી થશે ત્યાં સુધી માતાજીની સેવા કરીશું। અમારા ગરબામાં અમે લોકો લગભગ 200 થી 250 યુવાન મિત્રો છીએ અમે।